2024ના બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે જમકુડી. જમકુડી ફિલ્મ કલેક્શન જબરજસ્ત કરી રહી છે. આ વર્ષના ટોટલી રેકોર્ડ તોડી નાખ્યા છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે જમકુડીના કલેક્શનની. ફિલ્મની ઓક્યુપન્સી પહેલા જ દિવસથી સારી રહી છે. લોકો પસંદ કરી રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે. જમકુડીના રિવ્યુ પણ સારા આવ્યા હતા. અને વિરાજ ગેલાણી અને માનસી પારેખની ફેન ફોલોઈંગ પણ એટલી છે કે લોકો એની પાછળ ફિલ્મ જોવા જઈ શકે. હવે વાત કરીએ કે ફિલ્મે પહેલા વીકમાં કેટલું કલેક્શન કર્યું. તો ફિલ્મે પહેલા વીકમાં 4.35 કરોડનું કલેક્શન કર્યું પ્રથમ વીકમાં. બીજા વીકમાં 5.25 કરોડનું બિઝનેસ કર્યો છે. ટોટલ કલેક્શન એનું થાય છે 9.60 કરોડ 2 વીકનું. તમને શું લાગે છે મિત્રો, જમકુડીનું કલેક્શન કેટલે સુધી જશે? 15-20 કરોડ સુધી જશે કે નહીં જાય? એ તમે કોમેન્ટ બોક્સમાં મને ચોક્કસ કહી દેજો. અને શુક્રવારનું કલેક્શન બી આવી ગયું છે. 38 લાખ રૂપિયા સમથિંગ બતાવે છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મનું કલેક્શન 10 કરોડની આસપાસ પહોંચી ગયું છે. તો 9.98 કરોડ થાય 38 લાખ એડ કરીએ એટલે માનીને ચાલો કે 10 કરોડ જમકુડીએ ક્રોસ કરી લીધા છે. આજે કરી બી લેશે. એનું ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો 11 કરોડને પાર પહોંચી ગયું છે. 11 કરોડ અને 30 લાખ રૂપિયા પહોંચી ગયું છે. એટલે જમકુડી હવે કેટલે જઈને અટકશે? જમકુડીનું રિવ્યુ કર્યું હતું. રિવ્યુને સારો એવો તમે પ્રેમ આપ્યો છે. ત્યારે થંબનેલમાં આપણે લખ્યું હતું કે જમકુડી ચાલશે કે દોડશે. જમકુડી ચાલશે નહીં, પણ રફતારથી દોડવાની છે. તમે જો જમકુડીના કલેક્શનથી ઇમ્પ્રેસ થયા હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કહી શકો છો કે જમકુડી કેટલું કલેક્શન કરશે. એની સાથે ચૂપ મૂવી આવે, એનું કલેક્શન, ચૂપનું કલેક્શન માંડ અત્યારે 10-12 લાખની આસપાસ પહોંચ્યું છે. એના પરથી અંદાજ આવી શકાય કે ફિલ્મ સારી હોવા છતાં પણ એ પીટાઈ જાય છે. જમકુડીનું પ્રમોશન જબરજસ્ત થયું છે. ચૂપનું પણ પ્રમોશન થયું હતું, છતાં પણ ફિલ્મ પીટાઈ ગઈ. એની સ્કીન ના મળી. જમકુડીના સ્કીન મળી રહી છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.